હેલો ફ્રેન્ડ્સ, કેમ છો? તમારું સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલમાં. અને આજે આપણે જઈ રહ્યા છીએ ગાંધીનગર જિલ્લાના ડભોડા ગામમાં. ડભોડા ગામમાં હનુમાનજીનું અતિ પ્રાચીન મંદિર આવેલું છે, જે મંદિરને ડભોડિયા હનુમાન તરીકે ઓળખવામાં આવે છે. તો આજે આપણે ડભોડિયા હનુમાનના દર્શન કરીશું અને મંદિરના ઇતિહાસ વિશે જાણીશું. આ મંદિર અમદાવાદથી 33 કિલોમીટરના અંતરે આવેલું છે અને જો તમે ગાંધીનગરથી આવો તો ગાંધીનગરથી 16 કિલોમીટરના અંતરે આવેલું છે. ડભોડિયા હનુમાન મંદિર જવાનો મેઇન એન્ટ્રી ગેટ છે. અહીંયાથી આપણે મંદિર તરફ જઈશું. અને આ અહીંયા મંદિરનું પાર્કિંગ એરિયા છે. ઘણું મોટું પાર્કિંગ એરિયા છે, તમે જોઈ રહ્યા હશો. ઉપર પણ પાર્કિંગ એરિયા છે અને નીચે પણ પાર્કિંગ એરિયા છે. તદ્દન ફ્રી પાર્કિંગ છે. અહીંયા 2 વ્હીલર 4 વ્હીલર તમે ફ્રીમાં પાર્ક કરી શકશો. તો અમે ગાડી પાર્ક કરી દીધી છે. ચાલો હવે આપણે મંદિર તરફ જઈશું. અહીંયા લખેલું જ છે મંદિર તરફ જવાનો રસ્તો. આ મંદિર પ્રોપર ડભોડા ગામમાં આવેલું છે. અહીંયા શનિદેવનું મંદિર આવેલું છે. પહેલા આપણે હનુમાન દાદાના દર્શન કરી લઈએ, પછી શનિદેવના દર્શન કરીશું. આ સામે જોઈ રહ્યા છો એ હનુમાનજીનું મુખ્ય મંદિર છે. શનિવાર હોય અને મંગળવાર હોય કે હનુમાન જયંતિ હોય તો મેળા જેવું હોય છે. આજે ભીડ થોડી ઓછી છે, બાકી અહીંયા બહુ ભીડ હોય છે. અહીંયાથી પણ તમે આવી શકો છો. આ મેઇન એન્ટ્રી ગેટ છે. તમે ચાલીને આવો કાં તો 2 વ્હીલર લઈને આવો તો પણ તમે અહીંયાથી આવી શકો છો. અહીંયા સામે જોઈ રહ્યા છો એ ભોજન પ્રસાદ છે. અન્નક્ષેત્ર 50 રૂપિયા ભોજન પ્રસાદ મળી જશે. આ તમે સામે જોઈ રહ્યા છો ભોજન પ્રસાદ 50 રૂપિયામાં તમારે કૂપન લેવાની રહેશે. ચાલો આપણે અહીંયા બૂટ ચપ્પલ ઉતારીશું અને હવે મંદિરમાં જઈશું. મંદિરના ઇતિહાસની વાત કરીએ તો આ મંદિર 1000 વર્ષ જૂનું અતિ પ્રાચીન મંદિર છે. અહીંયા જે હનુમાન દાદાની પ્રતિમા છે એ સ્વયંભૂ પ્રગટ થયેલી મૂર્તિ છે. જ્યારે મુગલોના શાસન દરમિયાન પાટણ ઉપર અલાઉદ્દીન ખિલજીએ ચઢાઈ કરતા પાટણના રાજાએ ડભોડાના ગાઢ જંગલમાં આશ્રય લીધો હતો. તે સમયે આ જગ્યા ઉપર દેવગઢનું ગાઢ જંગલ આવેલું હતું. રાજાની ગાયોને પશુધન ચરાવવા માટે ભરવાડો દેવગઢના જંગલમાં આવતા હતા. તેમાંથી એક ટીલડી ગાય ગાયોના ટોળામાંથી છૂટી પડીને એક નિશ્ચિત જગ્યાએ ઊભી રહી અને નમન કરતી અને સાંજ પડે ગાયોના ટોળામાં પાછી આવી જતી હતી. આ બાબતે ભરવાડોએ તપાસ કરી અને રાજાને આ સમગ્ર ઘટનાની જાણ કરી. રાજાએ જાતે તપાસ કરી અને કંઈક ચમત્કાર લાગતા રાજપુરોહિતની સલાહ મુજબ ત્યાં ખોદકામ કરાવ્યું અને ત્યાં હનુમાનજી દાદાની મૂર્તિ મળી આવતા ત્યાં મોટો યજ્ઞ રાખવામાં આવ્યો અને ત્યાં મૂર્તિની સ્થાપના કરવામાં આવી અને તે શ્રી ડભોડિયા હનુમાનજી મંદિર તરીકે સ્થાપના થઈ અને ત્યાં માનવ વસવાટ થયો. ત્યારે ત્યાં જે ગામ બન્યું તે આજે ડભોડા ગામ તરીકે ઓળખાય છે. પવિત્ર મંદિરમાં હનુમાન દાદાને ચોખ્ખા ઘીની સુખડીનો પ્રસાદ અર્પણ કરવામાં આવે છે. તો ચાલો હવે આપણે હનુમાનજીના દર્શન કરી લઈએ. શનિવાર હોય, મંગળવાર હોય અને હનુમાન જયંતિ હોય તો ઘણી ભીડ હોય છે આ મંદિરે. તમે જે પ્રતિમા જોઈ રહ્યા છો એ સ્વયંભૂ પ્રગટ થયેલી પ્રતિમા છે હનુમાનજીની. અહીંયા તમને રામ, સીતા, લક્ષ્મણના પણ દર્શન થઈ જશે. અહીંયા તમને બાલ ગોપાલના પણ દર્શન થઈ જશે પાલણામાં. ડભોડિયા હનુમાનજી દાદાના મંદિરમાં કાળી ચૌદસના લોકમેળા પ્રસંગે 350 ડબ્બા તેલનો અભિષેક કરવામાં આવે છે અને લોકો પોતાની દરેક મનોકામના પૂર્ણ કરવા માટે ડભોડિયા હનુમાનજીની બાધા રાખે છે. આ મંદિરમાં યાત્રીઓ માટે રહેવા અને જમવા ઉપરાંત પરિવહનની સુવિધા પણ કરવામાં આવેલી છે. ઘણું સરસ અને ઘણું મોટું મંદિર છે.
અને અહીંયા તમને સુખડીનો પ્રસાદ પણ મળી જશે અને આ સુખડીનો પ્રસાદ તમે ઘરે પણ લઈ જઈ શકશો. અહીંયા સામે જોઈ રહ્યા છો ત્યાં તમને સુખડીનો પ્રસાદ મળી જશે. તો આપણે ડભોડિયા મંદિરનો ઇતિહાસ જાણ્યો અને ડભોડિયા હનુમાનજીના દર્શન કર્યા અને હવે આપણે બહાર આવી ગયા છીએ. હવે આપણે જઈશું શનિદેવ મંદિરે અને ત્યાં શનિદેવના દર્શન કરીશું. અહીંયા સીતારામ યજ્ઞ છે. આપણે અહીંયા દર્શન કરીશું અને પછી શનિદેવના દર્શન કરીશું. તો ચાલો આપણે હવે શનિદેવના દર્શન કરીએ. જો તમે ડભોડિયા હનુમાનજીના દર્શન કરવા આવો તો અહીંયા જરૂર દર્શન કરજો. પહેલાં આ મંદિર આવે છે, પણ પહેલાં અમે હનુમાનજીના દર્શન કર્યા, પછી અહીંયા શનિદેવના દર્શન કરવા. અહીંયા ભોલેનાથનું પણ મંદિર છે, તો ત્યાં પણ આપણે દર્શન કરી લઈશું. અહીંયા શ્રી સાઈનાથના દર્શન કરીશું. આમ પણ ઘણું મોટું મંદિર છે અને અહીંયા તમને સાંઈબાબા, ભોલેનાથ, શનિદેવ અને અહીંયા પણ ઘણા બધા ભગવાનના દર્શન થઈ જશે. અહીંયા રામ, સીતા, લક્ષ્મણ છે. તમે જોઈ રહ્યા છો રામ, લક્ષ્મણ, જાનકીના દર્શન થશે. અને એની બાજુમાં અંબે માતાના દર્શન કરીશું. ઘણું સરસ મંદિર છે. અહીંયા તમને આપણે રાધે કૃષ્ણના દર્શન કરીશું. અને મંદિરની બહાર નીકળતા તમને સામે હનુમાનજીના પણ દર્શન થઈ જશે. શ્રી રામચરણ હનુમાન. આ પણ ઘણું સરસ ને ઘણું મોટું મંદિર છે. ડભોડિયા હનુમાનના મંદિર દર્શન કરવા આવો તો અહીંયા જરૂર આવજો. હવે અમે દર્શન કરીને ઉપર આવી ગયા છીએ અને હવે અમે અહીંયાથી લઈશું કંકોડા, જે ખેતરના કંકોડા છે. આજે ઈચ્છા થઈ છે કંકોડા લેવાની, તો મારા છોકરાએ આજે કંકોડા લીધા છે અને એ બહુ એક્સાઇટેડ છે કંકોડા માટે. પહેલી વાર જોયા છે કંકોડા, એટલા માટે. આપણે અહીંયાથી અંદર ગયા હતા, હવે આવી ગયા છે પાર્કિંગ એરિયામાં. તો ફ્રેન્ડ્સ, આજની વિડીયોમાં આટલું જ. મને આશા છે કે વિડીયો ગમ્યો હશે. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને કોમેન્ટમાં જય હનુમાન, જય શનિદેવ જરૂરથી લખજો. અને તમે આવા જ નવા વિડીયો જોવા માંગતા હોય, મારી સાથે દર્શન કરવા માંગતા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી લેજો, જેથી તમે મારી સાથે દર્શન કરી શકો.